નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું। GSSB વાયરમેન પરીક્ષાને લઈને ખૂબ જ મોટા ન્યૂઝ છે। જે વાયરમેન પરીક્ષા થવાની હતી 13 ડિસેમ્બર 2025ના રોજ, જે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે GSSB 2025-26 311, તો જે એક્ઝામ 13 ડિસેમ્બર 2025ના રોજ યોજાવાની હતી તે હાલ પૂરતી આ એક્ઝામ મુલતવી રખાઈ છે। તો ઘણા બધા વિદ્યાર્થીઓ મને મેસેજ કરી રહ્યા છે કે કોલ કરી રહ્યા છે કે સર શું ભરતી રદ થઈ ગઈ? તો હું તમને જણાવી દઉં કે ભરતી રદ નથી થઈ। જે એક્ઝામ યોજાવાની હતી 13 ડિસેમ્બર 2025ના રોજ તે હાલ પૂરતી મોકૂફ રખાઈ છે। ઓકે, તો આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરીશું કે હવે ક્યારે લેવાઈ શકે એક્ઝામ। ઓકે, તો સૌ પ્રથમ જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા હોય, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો, કારણ કે જ્યાં સુધી વાયરમેન પરીક્ષાની એક્ઝામ નહીં યોજાય ત્યાં સુધી આપણે દરેક પ્રકારની અપડેટ આપતા વિડીયો આ ચેનલ ઉપર લાવતા રહીશું। ઓકે, તો ડિસ્કસ કરવા પહેલા આપણે જે GSSB ની ઓફિશિયલ વેબસાઇટ પર જે નોટિસ મુકાઈ છે, જે સૂચના મુકાઈ છે એ વાંચી લઈએ અને ત્યાર પછી આપણે આગળ ડિસ્કસ કરીશું। તો જોઈએ GSSB ની ઓફિશિયલ વેબસાઇટ કે જ્યાં ડાયરેક્ટ રિક્રુટમેન્ટ અને તમે જો સૂચનામાં જશો, ઓકે, તો અહીંયા તમને જોવા મળશે 311/2025 વાયરમેન વર્ગ 3 29 તારીખે આ નોટિસ આવી હતી। કસોટી મુલતવીની સૂચના અને પીડીએફ અહીંયા મેં પીડીએફ ડાઉનલોડ કરી રાખેલી છે, તો પીડીએફ જરા વાંચી લઈએ પછી આપણે એના વિશે આગળ ડિસ્કસ કરીએ। તો મંડળની જાહેરાત ક્રમાંક 311/2025 વાયરમેન વર્ગ 3 MCQ CBRT એક્ઝામ 13 ડિસેમ્બર 2025 15 થી 18 દરમિયાન પરીક્ષાનું આયોજન અંગેની સૂચના મંડળની વેબસાઇટ પર 15 ઓક્ટોબર 2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી। એટલે કે 15 તારીખે નોટિસ આવી હતી કે ભાઈ એક્ઝામ કઈ તારીખે છે? 13 ડિસેમ્બર 2025ના રોજ। ઓકે, હવે વહીવટી કારણોસર મંડળ દ્વારા લેવામાં આવેલ નિર્ણય મુજબ જે જાહેરાત ક્રમાંક 311/2025-26 વાયરમેન વર્ગ 3 સંવર્ગની પરીક્ષા હાલ પૂરતી મુલતવી રાખવાનું નક્કી કરવામાં આવેલ છે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે। 29/11 અને સચિવ। ઓકે, તો જે 13 ડિસેમ્બર 2025ના રોજ જે એક્ઝામ થવાની હતી તે હમણાં હાલ થવાની નથી। ઓકે, હવે ઘણા બધા વિદ્યાર્થીઓના ક્વેશ્ચન્સ છે કે સર ક્યારે એક્ઝામ થઈ શકે? પહેલી વસ્તુ તો હું તમને જણાવું કે જે એક્ઝામ મુલતવી રખાઈ છે, એડવર્ટાઇઝમેન્ટ જે વાયરમેનની એડવર્ટાઇઝમેન્ટ જૂન મહિનામાં આવી હતી, એટલે આપણી આ જૂન મહિનામાં આવ્યા પછી 5-6 મહિનાનો સમયગાળો છે। તો ઘણા વિદ્યાર્થીઓ મારા કોન્ટેક્ટમાં એવા છે જે આપણો કૌશલ્ય બેચ છે કે જેમાં એનરોલ થયેલા છે, એવા ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે જૂન મહિનાથી તૈયારી કરી રહ્યા છે। એટલે અમુક વિદ્યાર્થીઓ ખુશ થયા છે, અમુક વિદ્યાર્થીઓ નિરાશ થયા છે, અમુક વિદ્યાર્થીઓનું કહેવું એવું છે કે એક્ઝામ થઈ જવી જોઈતી હતી, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે એમને તૈયારી કરવી છે, હજુ એમણે તૈયારી કરવી છે કારણ કે વાંચવાનું બધું બાકી છે, એવા ઘણા બધા વિદ્યાર્થીઓ પણ મારા કોન્ટેક્ટમાં છે। એક્ઝામ જાહેરાત આવ્યાને 5-6 મહિના થઈ ગયા ને હજુ આપણી એક્ઝામ થઈ નથી અને ઘણા વિદ્યાર્થીઓ હજુ તૈયારી કરવા માંગે છે। એટલે બિલકુલ પહેલી વસ્તુ તો નિરાશ થવાની જરૂર નથી જે વિદ્યાર્થીઓની તૈયારી થઈ ગઈ છે તે, અને એમને દુઃખ થયું હશે કે ભાઈ 13 તારીખે એક્ઝામ નથી, પણ હજુ પણ તમે વધારે પ્રેક્ટિસ કરો, જેટલા પણ ટોપિક બાકી છે, પોઈન્ટ જે વાંચવાના છે, ટેસ્ટ સિરીઝ આપવાની કોઈ બાકી હોય, કોઈ પોઈન્ટ હજુ વીક હોય, બરાબર, બધા આઈડેન્ટિફાઈ કરો અને એને ઇમ્પ્રોવાઇઝ કરો, બરાબર છે, એને સુધારો, એટલે વધારે હજુ માર્ક્સ તમે ખેંચી શકો એવી પ્રયત્ન કરો। અને જે વિદ્યાર્થીઓ ને એવી ઈચ્છા હતી કે મારે તૈયારી કરવી જોઈએ તેવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો સમય છે, તમે તૈયારી કરી શકો। હું તમને આમાં આગળ બતાવીશ કે ક્યારે એક્ઝામ થઈ શકે। ઓકે, એટલે જે વિદ્યાર્થીઓ હજુ તૈયારી કરવા માંગે છે એવા વિદ્યાર્થીઓ તૈયારી શરૂ કરી દેશો તો આરામથી તમે જે સિલેબસ છે વાયરમેનનો એ તમે આરામથી ફિનિશ કરી શકો। તો જે વિદ્યાર્થીઓ તૈયારી કરવા માંગે છે એવા વિદ્યાર્થીઓ માટે આપણી જે એપ્લિકેશન છે ધ યુટીસી, એના ઉપર કૌશલ્ય બેચ છે। ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓ એનરોલ થઈ ગયા છે, રિસ્પોન્સ ખૂબ જ સારો છે, ને જો તમે તૈયારી કરવા માંગતા હોય, બરાબર છે, હું તમને કહીશ કે હજુ કેટલો સમયગાળો છે કે જેથી તમે તૈયારી કરી શકો, રાઈટ? તો કૌશલ્ય બેચમાં 30%
તમને એક્સ્ટ્રા 30% ડિસ્કાઉન્ટ મળી રહેશે. જે કોર્સની ફી 2,999 રૂપિયા છે કે જેના પર તમને એક્સ્ટ્રા 30% ડિસ્કાઉન્ટ મળશે, રાઈટ, કે જેમાં તમને દરેક સબ્જેક્ટના વિડીયો લેક્ચર્સ એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી ની સંપૂર્ણ તૈયારી, પીડીએફ મટીરિયલ પ્લસ ટેસ્ટ સિરીઝ, જો અહીંયા દેખાતું નહીં હોય તો, એટલે તમને શું મળશે, દરેક લેક્ચર્સના વિડીયોઝ મળશે, પ્લસ એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી પ્લસ તમને દરેક લેક્ચર્સનું પીડીએફ મટીરિયલ પણ મળશે અને ટેસ્ટ સિરીઝ પણ આ જ કોર્સમાં ઇન્ક્લુડેડ છે. એટલે જો તમારે તૈયારી કરવી હોય તો તમે કૌશલ્ય બેચ તમે એનરોલ કરી શકો, જેમાં એક્સ્ટ્રા 30% ડિસ્કાઉન્ટ, જે ફી 2,999 રૂપિયા છે તેમાં તમને એક્સ્ટ્રા 30% ડિસ્કાઉન્ટ મળી રહેશે. એના માટે તમારે કૂપન કોડ યુઝ કરવાનો છે WIRE30, WIRE30, બરાબર. આ કોડ તમે યુઝ કરશો એટલે એક્સ્ટ્રા 30% ડિસ્કાઉન્ટ તમને મળી જશે. એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને જે વિદ્યાર્થીઓની તૈયારી થઈ ગઈ છે, ઓકે, અને તમારી તૈયારીનું એનાલિસિસ કરવા માંગે છે એવા વિદ્યાર્થીઓ માટે ટેસ્ટ સિરીઝ પણ અવેલેબલ છે. આ ટેસ્ટ સિરીઝ જે કૌશલ્ય બેચ આમાં તો ઇન્ક્લુડેડ છે જ આ બધામાં, પણ ખાલી ટેસ્ટ સિરીઝ લેવી હોય તો તમે સબ્જેક્ટ વાઇઝ ફૂલ ટેસ્ટ સિરીઝ, સબ્જેક્ટ વાઇઝ 62 ટેસ્ટ આપવામાં આવેલી છે, દરેક સબ્જેક્ટની 2 ટેસ્ટ આપેલી છે, પ્લસ 1 ફૂલ ટેસ્ટ સિરીઝ પણ આપી છે કે જેથી તમારે પરફેક્ટ એનાલિસિસ કરી શકો. દરેક સબ્જેક્ટની ટેસ્ટ સિરીઝ છે 2 અને ત્યાર પછી એક ફૂલ ટેસ્ટ સિરીઝ પણ છે જે તમને 449 રૂપિયામાં મળી રહેશે. એ પણ તમે એપ્લિકેશનમાં રેકોર્ડેડ ક્લાસીસની અંદર GSSB ના ફોલ્ડરમાં 2nd નંબરનો કોર્સ છે ત્યાંથી તમે એનરોલ કરી શકો. ઓકે, હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જો એક્ઝામ મુલતવી છે તો એક્ઝામ ક્યારે થઈ શકે. ઓકે, જો આપણી એક્ઝામ જે 13 ડિસેમ્બર 2025 ના રોજ હતી તે શું થઈ છે, હવે કેન્સલ થઈ છે. જો મેં GSSB ની વેબસાઇટ પર એનાલિસિસ કર્યું છે તો 14 તારીખ 15 તારીખ સુધી બધી એક્ઝામ છે, બરાબર. નવી તારીખ એમની પણ પહેલા કોઈ જૂની એક્ઝામ ડેટ હતી એ આપણે આમાં નથી જોતો, તમને બતાવી દઉં. જો જરા અહીંયા આગળ જેમ કે આ મ્યુનિસિપલ ઇજનેર છે તેમાં આ જોઈ લેજો. ઓકે, જો 11, 13, 14 તારીખ સુધી આ બધી એક્ઝામોની ડેટ રિલીઝ થઈ ગઈ છે, રાઈટ. એટલે હવે જો આપણી એક્ઝામ વાયરમેન જે પરીક્ષા છે 311 નંબરની એડવર્ટાઇઝમેન્ટ પોસિબલ છે કે જાન્યુઆરી મહિનામાં આવે, જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી. સમજાય છે વાતમાં? મેક્સિમમ ચાન્સ છે કે જાન્યુઆરીમાં એક્ઝામ થઈ જાય. ઓકે, એટલે 15 તારીખ પછી એટલે કે એન્ડ ઓફ જાન્યુઆરી તમને સારો એવો સમય મળી રહેશે તૈયારી માટે. યાદ રાખો, તમને તૈયારી માટે સારો એવો સમય મળી રહેશે. જો તમે હજુ સુધી તૈયારી નથી કરી તો તમે આરામથી તમે તૈયારી કરી શકશો. એટલે મેક્સિમમ ચાન્સ છે કે જાન્યુઆરી મહિનામાં તમારી એક્ઝામ થઈ જાય, અથવા જો જાન્યુઆરીમાં નહીં થાય તો સ્ટાર્ટિંગ ઓફ ફેબ એ લોકોએ એક્ઝામ લઈ જ લેવી જ પડે, કારણ કે બીજી બધી ઘણી બધી એક્ઝામો પેન્ડિંગ છે. સમજાય છે વાતમાં? એટલા માટે તમારી પાસે પૂરતો સમય છે ને જો હજી સુધી તમે તૈયારી કરી નથી અને તૈયારી કરવાનું વિચારી રહ્યા છો તો આરામથી તમે વાયરમેનનો સિલેબસ તમે આરામથી ફિનિશ કરી શકશો, કે જેમાં તમને આ કોર્સ ખૂબ જ મદદરૂપ થશે. કૌશલ્ય બેચ એમાં એક્સ્ટ્રા 30% ડિસ્કાઉન્ટ છે, તમે એનરોલ કરીને તમે આજથી જ તૈયારી શરૂ કરી શકશો. ઓકે, હવે જાન્યુઆરીના એન્ડમાં તમારી એક્ઝામ આવી શકે એવા મેક્સિમમ ચાન્સ છે, રાઈટ. પછી જે ઓફિશિયલ વેબસાઇટ પર મુકાશે એ આપણે ફાઇનલ જોઈશું, પણ ધ્યાનમાં રાખો કે જાન્યુઆરીમાં એક્ઝામ થઈ શકે. ઓકે, તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયા સ્કેન કરી શકો, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો, રજીસ્ટર કરો અને તમે કોર્સ તમે એનરોલ કરી શકો. ઓકે, તો આશા રાખું કે તમને માહિતી મળી ગઈ હોય અને તમારા ધ્યાનમાં પણ આવી ગયું કે હવે ક્યારે એક્ઝામ થઈ શકે. જો આની અંદર કંઈક ચેન્જ હશે તો પણ, જો તારીખમાં હજુ કંઈ લંબાવવાની કે એવું કંઈ હશે અથવા તો કોઈ વહેલી આવી જશે એવું કંઈ હોય તો પણ હું તમને આ માધ્યમ દ્વારા કે આ ચેનલના માધ્યમ દ્વારા તમારી સામે માહિતી લાવતો રહીશ. ઓકે, તો મળીએ નેક્સ્ટ કોઈ વિડીયોમાં. ત્યાં સુધી બધા વાંચતા રહેજો ને જેટલું વાંચેલું છે તેને બિલકુલ ભૂલ્યા વગર રિવિઝન કરવાનું ચૂકશો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.